દમણમાં પોલીસનું ફૂટ અને મોબાઈલ પેટ્રોલિંગ. દમણમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા તેમજ નાગરિકો અને પર્યટકોમાં સુરક્ષાની ભાવના વધારવા માટે પોલીસ વિભાગે ખાસ ફૂટ અને મોબાઈલ પેટ્રોલિંગ અભિયાન શરૂ કર્યું છે. ડીઆઈજી સુરેશ મીણાના નેતૃત્વમાં અને એસપી કેતન બંસલ તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં દમણ બસ સ્ટેન્ડથી આ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના તમામ એસએચઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ ઝુંબેશ દરમિયાન નાઇટ માર્કેટ અને નમોપથ સહિત દમણના વિવિધ જાહેર વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. એસપી કેતન બંસલે જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાઓને અસરકારક રીતે નિયંત્રિત કરવાનો, અસામાજિક અને ગુનાહિત તત્વોમાં પોલીસનો ડર ઊભો કરવાનો અને સામાન્ય નાગરિકોને સલામત વાતાવરણ પૂરું પાડવાનો છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે પોલીસ હંમેશા તમારી સાથે છે અને કોઈપણ ઘટના કે મુશ્કેલી સમયે તુરંત 112 નંબર પર કોલ કરવો. ગુનાહિત તત્વો સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ છે અને દારૂ પીને મારામારી કરવા જેવી રૂટીન ઘટનાઓ પર પણ ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં પણ આ પ્રકારનું ફૂટ અને મોબાઈલ પેટ્રોલિંગ નિયમિતપણે ચાલુ રહેશે, જેથી કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બની શકે. आज हम डीआईजी सर के नेतृत्व में पूरे सारे थाने के एसएचओ और पुलिस स्टाफ के साथ फुट और मोबाइल पेट्रोलिंग कर रहे हैं. इसका बेसिक उद्देश्य जो आपराधिक एलिमेंट है उनमें डर का माहौल पैदा करना, एक जो लॉ एंड ऑर्डर है उसको मेंटेन करना, जो आम जनता है और जो यहाँ पे टूरिस्ट आए हैं उनमें एक सुरक्षा का जो कॉन्फिडेंस पैदा करना. तो उसी उद्देश्य से हम ये फुट और मोबाइल पेट्रोलिंग पूरे दमन शहर के अलग अलग इलाकों में निकाल रहे हैं. हम ये लोगों को यही मैसेज देना चाह रहे हैं कि पुलिस आपके साथ है. किसी भी तरीके का कोई इंसिडेंट हो, कुछ इशू हो तो आप तुरंत 112 नंबर पे कॉल करें और जो क्रिमिनल एलिमेंट्स हैं उनके अगेंस्ट हमारी जीरो टॉलरेंस पॉलिसी हमेशा है. तो उसी को रिआइट्रेट करने के लिए ये जो है हमारी फुट और मोबाइल पेट्रोलिंग चल रही है. मिसक्रिएंट्स हैं, ऐसे एलिमेंट्स हैं, उनमें हम जैसे भी हमारे पास कुछ कॉल आती है, जब हमारी फुट पेट्रोलिंग रहती है उनके खिलाफ हम सख्त से सख्त एक्शन लेते हैं और उसी में एक प्रिवेंटिव एक्शन करने के लिए एक पुलिस का जो डर है ऐसे एलिमेंट्स में पैदा करने के लिए ये फुट पेट्रोलिंग हम कर रहे हैं. વલસાડમાં કળિયુગી પાડોશીની શરમજનક કરતૂત. 7 વર્ષની બાળકીને ફ્લેટમાં બોલાવી અશ્લીલ વિડીયો બતાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો. વલસાડ શહેરમાંથી એક અત્યંત આઘાતજનક અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. માત્ર 7 વર્ષની માસૂમ બાળકીને પાડોશમાં જ રહેતા એક નરાધમે લાલચ આપી પોતાના ફ્લેટમાં બોલાવી હતી. આરોપીએ માસૂમને મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવી તેની સાથે છેડતી કરી અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જો કે સમયસર માતા પહોંચી જતાં બાળકી મોટી દુર્ઘટનામાંથી આ બાદ બચી ગઈ છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નરાધમ પાડોશીની ધરપકડ કરી લીધી છે. બપોરે આશરે 4:30 વાગ્યાની આસપાસ વલસાડની એક સોસાયટીના પાર્કિંગમાં 7 વર્ષની બાળકી રમી રહી હતી. તે જ બિલ્ડિંગમાં રહેતો અજીતભાઈ દનુભાઈ ગાયકવાડ નામનો શખ્સ બાળકીને બહાનું કાઢીને પોતાના ફ્લેટમાં લઈ ગયો હતો. ફ્લેટની અંદર લઈ જઈને તેણે બાળકીને મોબાઈલમાં બીભત્સ વિડીયો બતાવવાનું શરૂ કર્યું હતું. બાળકી ગભરાઈ ગઈ અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નરાધમ અજીતે તેનો હાથ પકડી લીધો અને પેન્ટની ચેન ખોલી અડપલા કરવા લાગ્યો હતો. આ દરમિયાન બાળકીની મોટી બહેને સમય સૂચકતા વાપરીને તાત્કાલિક માતાને જાણ કરી હતી. માતા દોડીને ઉપર આવી અને ફ્લેટનો દરવાજો ખખડાવ્યો, પરંતુ આરોપીએ દરવાજો ખોલ્યો ન હતો. આખરે માસૂમ બાળકી કોઈક રીતે દરવાજો ખોલીને રડતી રડતી બહાર ભાગી આવી અને માતાને આપવીતી જણાવી. બનાવની જાણ થતાં જ સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા અને આરોપીને ભાગવા દીધો ન હતો. પીડિતાની માતાએ તુરંત જ 112 નંબર પર પોલીસને જાણ કરતાં વલસાડ સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપી અજીત ગાયકવાડને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. હાલમાં પોલીસે નવી કાયદાકીય જોગવાઈઓ એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સિટી પોલીસે બાળકી અને આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાપી રેલવે સ્ટેશન પર સીસીટીવીની મદદથી વધુ એક મોબાઈલ ચોર 2 મોબાઈલ સાથે ઝડપાયો.
વાપી રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરાની મદદથી મોબાઈલ ચોર ઝડપાયો છે. આરપીએફ અને સીપીડીએસ સ્ટાફે બિહારના એક યુવકને 2 મોબાઈલ ફોન સાથે ગણતરીની મિનિટોમાં પકડી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર 8 જૂનના રોજ વાપી રેલવે સ્ટેશનના રિઝર્વેશન હોલમાં એક મહિલા મુસાફર સૂઈ રહી હતી. આ દરમિયાન એક શખ્સ તેમનો મોબાઈલ ચોરી કરીને પ્લેટફોર્મ નંબર 1 તરફ ભાગી રહ્યો હતો. સીસીટીવી કંટ્રોલ રૂમમાં ફરજ પર રહેલા આરપીએફ હેડ કોન્સ્ટેબલ રાજેશે આ ઘટના જોઈ હતી. તેમણે તાત્કાલિક એએસઆઈ ઇસાર અહેમદ અને કોન્સ્ટેબલ ભાગીરથને જાણ કરી હતી. બંને અધિકારીઓએ સતર્કતા દાખવી પ્લેટફોર્મ નંબર 1 પરથી શંકાસ્પદ યુવકને ઝડપી લીધો હતો. પકડાયેલા યુવકની ઓળખ બિહારના ભોજપુર જિલ્લાના ડુમરિયા ગામના 21 વર્ષીય ભીમકુમાર રુદલરામ તરીકે થઈ છે. આરપીએફ ઓફિસમાં સીસીટીવી ફૂટેજના આધારે પૂછપરછ કરતા તેણે ચોરીનો ગુનો કબૂલી લીધો હતો. તેની તલાશી દરમિયાન 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ગાઝીપુરના ફરિયાદી સંજય ગુપ્તા આરપીએફ ઓફિસે પહોંચ્યા હતા અને તેમની પત્નીનો રૂપિયા 14,500ની કિંમતનો ટેકનો પોવા મોબાઈલ ચોરી થયો હોવાનું જણાવ્યું હતું. તેમણે જપ્ત કરાયેલ મોબાઈલ ઓળખી કાઢ્યો હતો. આરોપી પાસેથી કુલ રૂપિયા 29,500ની કિંમતના 2 મોબાઈલ ફોન, જેમાં ટેકનો પોવા અને ટેકનો કેમન 17 પ્રોનો સમાવેશ થાય છે, જપ્ત કરવામાં જેને આવ્યા હતા. આરોપી મુદ્દામાલ અને ફરિયાદીને આગળની કાર્યવાહી માટે વાપી જીઆરપીને સોંપવામાં આવ્યો છે. જીઆરપીએ બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પારડીમાં હિટ એન્ડ રન અકસ્માત. કામ પરથી ઘરે પરત ફરી રહેલી મહિલાને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજા. પારડીના ચીવલ રોડ પર આવેલા મરીમાતા મંદિર નજીક હિટ એન્ડ રનનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. કામ પરથી ઘરે પરત ફરી રહેલી મહિલાને અજાણ્યા 4 વ્હીલ વાહન ચાલકે અડફેટે લેતા તેણીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ હનુમાન ડુંગરી બાલદા રોડ તળાવની પાડ ખાતે રહેતા યોગેશ ઝંડુભાઈ વાનખેડે પારડી નજીક આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની સરિતાબેન યોગેશ વાનખેડે ઉંમર વર્ષ 33 પારડી વિસ્તારમાં ઘરકામનું કામ કરે છે. ગત 7મી જૂનના રોજ રાત્રે સરિતાબેન કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન રાત્રિના આશરે 10 વાગ્યાના સમયે પારડીના મરીમાતા મંદિર પાસે ચીવલ રોડ વિસ્તારમાં અજાણ્યા 4 વ્હીલ વાહન ચાલકે બેફામ અને ગફલતભરી રીતે વાહન હંકારી તેમને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સરિતાબેનને માથાના ભાગે ગંભીર ઈજા ઉપરાંત ચહેરા પર પણ ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી સરિતાબેનને પારડી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં તેમના પતિ યોગેશભાઈ તથા પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. ફરજ પરના તબીબોએ સરિતાબેનને માથામાં ગંભીર ઈજા પહોંચી હોવાનું જણાવી તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. અકસ્માતના સમયે અંધારું હોવાથી અને ઈજાગ્રસ્ત મહિલા બેભાન હાલતમાં હોવાથી વાહન અંગે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નહોતી. ત્યારબાદ આસપાસના લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે અકસ્માત સર્જનાર અજાણ્યો 4 વ્હીલ વાહન ચાલક ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે યોગેશ ઝંડુભાઈ વાનખેડેએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી અકસ્માત સર્જનાર વાહન અને ચાલકની શોધખોળ શરૂ કરી છે. ઓરવાડમાં શાકભાજી માર્કેટનો સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક 2 પર પહોંચ્યો. જર્જરિત મકાન તોડી પાડવા સ્થાનિકોની માંગ. ગત 6 જૂનના રોજ ઓરવાડ પંચાયત શોપિંગ સેન્ટર ખાતે શુક્રવારે સાંજે માર્કેટ ચાલુ હતું ત્યારે અચાનક સ્લેબનો મોટો હિસ્સો કડાકાભેર નીચે પડ્યો હતો અને બરાબર એ જ સમયે નીચેથી પસાર થઈ રહેલા 3 લોકો કાટમાળ નીચે દબાયા હતા. આ ગોઝારી ઘટનામાં ઓરવાડના ડુંગર ફળિયામાં રહેતા 20 વર્ષીય મનોજ ગૌરીશંકર કુશવાહાનું ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. દુર્ઘટના સમયે મચ્છી માર્કેટ પાસે આવેલી પોતાની કપડાની દુકાને જઈ રહેલા માણેકનગરના 61 વર્ષીય માતાફેર શેરબહાદુર ખેરવાલ તેમજ અન્ય એક વ્યક્તિ અખિલેશ ગુપ્તા કાટમાળ નીચે દબાઈ જતાં તેઓને ગંભીર હાલતમાં પારડીની મોહનદાયળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન માથાના ભાગે ગંભીર ઈજાઓ પામેલા માતાફેર શેરબહાદુર ખેરવાલનું પણ મોત નીપજતા આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 2 ઉપર પહોંચી ગયો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ જીવલેણ દુર્ઘટના બાદ ભવિષ્યમાં આવી અન્ય કોઈ હોનારત ન સર્જાય તે માટે શાકભાજી માર્કેટના જર્જરિત મકાનો તાત્કાલિક ધોરણે ડિમોલિશન કરવામાં આવે તેવી સ્થાનિકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.